રાજકોટમાં નશેડી કાર ચાલક બેફામ બન્યો છે। બિગ બજાર પાસે એક સાથે 9 વાહનોને ઉડાવ્યા છે। એક્ટિવા ચાલક માતા પુત્રી ઈજાગ્રસ્ત થયા। ઘાયલ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રોષે ભરાયેલા લોકોએ નશેડીની કાર પર પથ્થરમારો કર્યો હતો। બનાવમાં એવી વાત છે કે મારી ઓફિસ ઇન્ટિરિયર લાઇટ સેટ છે બિગ બજાર ચોકમાં। મને કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો કે તમારી વાઇફ અને ડોટરનું એક્સિડન્ટ થયું છે, તમે જલ્દીથી ત્યાં આવી જાઓ। એટલે હું બિગ બજાર ચોકે પહોંચ્યો। શું વાઇફે શું તમને આપી હતી જણાવી? એમને ટુ વ્હીલરમાં કોઈ ગાડીવાળાએ ઉડાડેલા છે બિગ બજાર ચોકમાં। એવી પણ વાત છે કે અન્ય 9 લોકોને પણ ઈજાગ્રસ્ત કરેલા। અહીં બાજુમાં જે બધા લોકો વાત કરે છે એની ઉપરથી મને એવું જાણવા મળે છે કે કદાચ એવું બનેલું છે। વિગતો મેળવીશું સંવાદદાતા ગૌતમ બેડા પાસેથી। ગૌતમ, શું વિગતો છે? નશેડી કાર ચાલક બેફામ બન્યો અને 9 વાહનોને ઉડાવ્યા છે। જી ચોક્કસ, નબીરાઓ અને ખાસ તો જે પીધલિયાઓ છે તે અવારનવાર રાજકોટમાં આ પ્રકારે જે રફતારનો કહેર છે તે વર્તાવતા હોય એવી ઘટનાઓ સામે આવે છે। રાજકોટમાં અગાઉ પણ આ રીતના પીધલી હાલતમાં કાર ચાલક છે તેણે બેફામ લોકોને ઉડાડ્યા હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। ને રાજકોટના બિગ બજાર પાસે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે કે જેમાં જે પીધેલો એક શખ્સ છે તેને 8 થી 9 જેટલા વાહનો છે તેને ઉડાડ્યા હતા અને તેમાં જે એક મહિલા અને એક બાળકી છે તે પણ ઈજાગ્રસ્ત થયા હોય તેવી ઘટના સામે આવી છે। હાલ આ જે વ્યક્તિ છે તેને તો લોકોએ ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો અને જે તેની કાર છે તેની ગાડી છે તેમાં પણ લોકોએ રોષ ભરાઈ અને પથ્થરમારીઓ કર્યો હતો। જી બિલકુલ ગૌતમ, આભાર જાણકારી માટે।